આ જો મિલન શું કરત છે? તમે શું કરો છો યાર? હે આવું ખાય છે? કેવું ક્વોલિટી વેચાવા આવે હા પહેલા આવતી હતી, હા અહીંયા ક્વોલિટીની જગ્યાએ એવું આવે આઈસ ક્રમ્બલ કે આઈસ ક્રામ્બલ. આઈસ અને ફ્લેવર નું એકદમ મિક્સચર હોય પાતળું પાતળું, એ નાખીને અંદર કોર્ન સ્ટાર્ચ, ચોકલેટ, જેલી એવું બધું ટેસ્ટ તો કર. કેવું મસ્ત છે. જો હા જોઈ છે. મારા મોતું છે. કેમ નાનો છે તમારા? નહીં ગમતું? બહુ મોટું કેટલું ખાવાનું. કેટલું ખાવાનું કે જો આ છે. બતાઈને નજીકથી એક બનાવતા. Kuya, patingin po ng sa loob. Yan. Ah, Jo, એવી રીતે છે. ચાલો. હાય ગાઈસ, ખાલી અપડેટ બતાવો તમે બધા. શું કર્યું આ દિવસ, શું થયું. જો અમે દર વખત બપોરે છે ને, અમે દર વખત જાય છે રેસોર્ટ પર. બસ ટાઈમ પાસ વડે. અને જો કેટલું બધું બની ગયું. આ જો મિલન, ઇન્ડિયામાં બ્લોક્સ બાપરે, બ્રિક્સ બાપરે, આમાં ભાલો બ્લોક્સ બાપરે. અને જો આ છે, આ શું છે મિલન? ધીસ ઇઝ ધ વોશરૂમ એમ, ટોયલેટ બાથરૂમ અને રૂમ. આ હવે સળિયા મૂક, હવે આની અંદર સળિયા નાખી દે જો હોલો બ્લોક્સમાં, અને પછી હોલો બ્લોક્સમાં સિમેન્ટ પૂરી દે, કાચો સિમેન્ટ એકદમ. કેટલા દિવસ બનાવી દીધું? આ 3 દિવસ થયા હશે, 3-4 દિવસ. 3 દિવસ 3 દિવસ, 4. અને પછી આજે છે ને બારક્સ બનાવી દીધું. જો એમાં બારક્સ રહેવા માટે એમ. ઇન્ડિયા મિલન, મજૂરાને રહેવા માટે બનાવ્યું છે. ઇન્ડિયા છે ને, ઇન્ડિયા તમે હોત બનાવો છો બારક્સ? ના. બનાવતા ના બનાવે, બધા ઘેર જતા રહે. મોટા કન્સ્ટ્રક્શનમાં બનાવે પણ એ બહુ નાના હોય, આવા પ્રોપર ના હોય. જો આમાં પ્રોપર બારક્સ બનાવે છે. અત્યારે ખાલી બનાવી દીધું, હજુ આજે જ ચાલુ કર્યું છે. આજે આખું પ્રોપરલી નાનું ઘર જેવું જ બનાવશે, અને જો હોલો પાઇપમાંથી. બતાવું તમને શું છે. જો અંદર જાઓ. ઇવન અહીંયા વર્કરને ખાલી 4-5 મહિના રોકાવાનું હોય તો એ લોકો પ્રોપર આવી રીતે ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા કરી છે. એકદમ મજબૂત બનાવ્યું છે. કશું ના થાય એને. અને આ જો બતાવો, બધું અમે ડમ્પ ટ્રક એલ્સ, નાની એલ્સ મંગાવી લીધું છે. અને જો તો એ સુધી પણ ઓછું પડે છે ને, હજી તો બહુ બધું બાકી છે. બહુ બધું બાકી છે. હજી તો આટલું જ પુરાણ થયું. જો તમને દેખાતું હશે પેલું એકદમ નીચે છે તે જગ્યા, અને અહીંયા તે પુરાણવાળી જગ્યા સુધી આપણા જગ્યા છે ગ્રીન. ઓવે અને આ બધું અહીંયા પુરાણ કરેલી જગ્યા. મારા ખર્ચા હજુ બહુ બધી ટ્રકો જશે. કેટલા ટ્રક ગયા? નાની 60 ટ્રક ગયા, નાની. હજુ બીજી જશે. 80,000 હશે, 80,000 પૈસા ત્યાં, 1,20,000 રૂપિયા હશે. આ બધું પુરાવા. બહુ મોંઘું છે કન્સ્ટ્રક્શન ફિલિપિન્સમાં. ઇન્ડિયામાં બહુ સસ્તું છે બધું. ફિલિપિન્સમાં બહુ મોંઘું કન્સ્ટ્રક્શન, એટલે પૈસા બારે વાતે શું કહેવાય, પૈસા પૂરું થઈ ગયું એમ. હવે જોઈશું મેં કહેવાનું, તમે બધા શું થાય તે અત્યારે આમાં શું ચાલે છે. અત્યારે નહીં, ધીમે ધીમે કહેવાનું છે તમે બધા. પણ અત્યારે બારક્સ બનાવી દીધું છે. ચાલો. આલા માલા ચોકલું હું કલા ચેલા જો હસુ આવસ માલા ચોકલો ઢીંગલો માલા. કઈ ગયા તા તું? હે તમે કઈ ગયા તા તું? હા, પરવા ગયા તા? હું એવું એના નાની જોડે પરવા ગયા. અને જો કારા બહુ જોવું હશે. ઈવાન કારા બહુ છે. ઈવાન જો What do you think? Do you want to do landscaping? Kuhang-kuha ang kiliti ni Baby Iwan. Busy. Ano? Wow.
બોલાય આય કારાબાઉ આય બોલાય બોલાય કારાબાઉ આય જો કેટલું ધ્યાન છે ખાવાનું જો બસ બધા ઈવાને જો કારાબાઉ ઈવાને કારાબાઉ લઈ લો ઈવાને ઈવાને લઈ લો કારાબાઉ ઈવાને લઈ લો લઈ જવું કારાબાઉ કે નહીં જવાનું હે જોડે જવાનું નહીં જા ટચ કરો ટચ કરો What are you doing, anak ko? Ha? What are you doing? This... Uba! Ay, napaka-energetic naman ka umagahan Uy, ano? Ivo! Ivo! Ivo, what are you doing? Ivo! Ivo, mamam, કેવી રીતે ખાવાનું મમ્મમ? રાધેશ્રી કેવી રીતે રહે એવી રીતે રહે મ્યાઉ બોલાય ટીટી ટીટી આય બોલાય ટીટી ટીટી આય બોલાય ટીટી ટીટી આય ઈવન જોડે રમવા આય ઈવન ક્લોઝ ઓપન કર દો ક્લોઝ ઓપન અરે બાપરે વેરી વેરી ગુડ પંખો કઈ છે પંખો ફેન ફેન કઈ છે ફેન Toy નહીં fan. Very good. Ivan, kasi kewi રીતે ખાવાનું કાફ? Babre, kagaling. Alam niya. Ivan, ba. No, I will not copy you anymore, okay? તું કર. અરે બાપરે વેરી ગુડ ઉપર ચડવાનો ચડું છે ઉપર દાદી કઈ છે દાદી બતાય હાથી બતાય વેરી ગુડ મને બોલાય મને પૂછ લો મમ્મા કઈ છે મમ્મી કઈ છે મમ્મા કઈ છે હાથી બતાવો વેરી ગુડ ઈવાન કઈ છે ઈવાન બતાય ઈવાન કઈ છે અલી બતાઈ ને એક વખત ઈવાન કઈ છે ઈવાન બતાવો ચાલો ઈવાન બતાય ઈવાન મારા છોકરો કઈ છે જવું છે અંદર ઉપર હારું છો જો નહીં ચડતો પછી હસાશ નહીં ચડતો લે ચાલો હાથ રાખ પગ હાથ એવું કરવાનું પગ મૂક ને ચાલ ને લે ચાલ જો આમ પગ મૂક હા હોદશ રસ્તો હોદશ મિલાન એક કામ કર આ કોલ થોડું ઈવાન હાલો કરો હાલો કરો હાલો કર દો ચાલો હાલો કરો ઈવાન હાલો કર ને બેટા હાલો કરો હાલો કર દો હાલો ઈવાને સુઈ જા ના ઉપર ચડવું છે ના હાલો કર દો હાલો ઈવાન હાલો કર દો ચાલો હાલો કરો ને નહીં ચડતો
હેલો ગાઈસ, કેમ છો? કેમ છો? એટલે હવે છે ને સ્ટાફના ક્વાર્ટર્સ બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે, પણ અત્યારે અહીંયા રેઈની સિઝન છે. આપણે ઇન્ડિયામાં પણ જેવી રીતે વરસાદની સિઝન છે એવી રીતે અહીં પણ જુલાઈમાં. વરસાદની સિઝન છે, આ પણ ઇન્ડિયામાં ફૂલ વરસાદ પડે છે. ઇન્ડિયા ક્યારે છે રેની સેમ સીઝન? જુલાઈ, ઓગસ્ટ, જૂન, જુલાઈ, ઓગસ્ટ, 3 સપ્ટેમ્બર. મહિના. હા, સેમ અહીંયા પણ એવી રીતે જુલાઈ, ઓગસ્ટમાં વધારે વરસાદ પડે, એટલે વરસાદને લીધે થોડુંક અત્યારે સ્ટોપ થયું છે. ચાલત તો છે પણ ચાલે છે ધીરે ધીરે. પેલા અમારા છે ને પેલા મજૂર અમે લઈ ગયા હતા ને કોન્ટ્રાક્ટવલ કહેવાય, એટલે દરરોજ આપવાના પૈસા. એટલે અમુક વરસાદ આવે એટલે અમે કે ના આવતા આજે ના આવતા એટલે ભાઈ, પૈસા કામ ના કશું આપવા ના થાય. પણ પેલા બીજી હો છે શું કહેવાય કોન્ટ્રાક્ટ વાળા મજૂર. Contract પણ એનો વાળા. આપણને વાંધો નહીં. એટલે અત્યારે ધીમ પડી ગયું છે બાંધકામ. પણ અમારા કેવું અમે ગમે છે, અમે લાઈક વી કેન સી ધ કન્સ્ટ્રક્શન while we are here. થોડાક ટાઈમ માટે, પછી તો પાછા ઇન્ડિયા જતા રહીશું.